કહેવા લાગ્યા 1000માં એક વધારો થશે, આ નવો આવ્યો થાય કે ના થાય? અને એ જ્યારે આવવાની વાત કરે છે, સુને સાધા ચિંતામણી રહી कबीर के धर्म कया दीजे दीदार तिनका देखे चर्चा उनके काम અને ત્યાં ગયા પછી ફરી વખત ચિંતામણી કહેવા લાગે, બરાબર સાંભળજો, એ પ્રસંગ મહત્વનો છે. ચિંતામણી કહેવા લાગ્યો, આવો આવો સાધુ મહાત્મા, જો તમે કશું લેવાયા હોય તો હું તમને આપવા તૈયાર છું, અને જો આપવાયા હોય આપવા તો લેવા તૈયાર છું, અને લેવા આવ્યો તો આપવા માટે તૈયાર છું. આ પ્રમાણે વાત કરી. જો દેને આયે તો દેવો, લેને આયે તો દેવે. હમ હવે શ્રીજી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, તેમ છતાંય શું કહે છે કે હે ચિંતામણી, હજુ મેં ગુરુ કર્યા નહીં, હું એવા ગુરુની શોધમાં છું, એવા ગુરુની શોધમાં છું કે મારા જીવને આવાગમનના ચક્કરમાંથી છોડાવે અને મારી આત્માને અખંડ પરમધામ સુધી લઈ જાય, એવા ગુરુને હું શોધું છું. તો ચિંતામણી કહેવા લાગે, આ તો કોઈ અજાયનો જ લાગે છે, અજાયનો લાગે છે. એટલે કીધું બેસો. બેઠા પછી કીધું, તમે કહેતા હોય તો ચતુર્ભુજના દર્શન કરાવું. ચિંતામણી કે છે, હે સાધુ મહાત્મા, જો તમે કહેતા હોય તો ચતુર્ભુજના દર્શન કરાવો. ચતુર્ભુજ એટલે 4 હાથવાળા કોણ? વિષ્ણુ ભગવાનના દર્શન કરાવો. શ્રીજી કે મારે દર્શન કરવા તો કે તમને શેષશાહી જ્યોતિ સ્વરૂપના દર્શન કરાવો. શેષશાહી નારાયણ છે ને, અને જ્યોતિ સ્વરૂપના દર્શન કરાવો તો કે મારે એ પણ કરવા નહીં. હવે શેષશાહી નારાયણ શું છે? જ્યોતિ સ્વરૂપ છે, એ દુનિયા જાણતી નથી. કેવી રીતના નથી જાણતી? બધા પિંડમાં જ હોદે છે. કેમ હોદે છે? પિંડમાં. અને પિંડમાં હોદે છે. આપણા શરીરમાં આ બ્રહ્માંડમાં રચના છે, એવી પિંડમાં છે. પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. પણ પિંડમાંય નથી પરમાત્મા, બ્રહ્માંડમાંય નહીં પરમાત્મા. એ કબીર સાહેબે કીધું કે જો પિંડ में હોતા તો મરતા ન કોઈ, અને બ્રહ્માંડ में હોતા તો देखता सब कोई. पिंड ब्रह्मांड दो से न्यारा कहत कबीर सोई सोए हमारा. ત્યારે ચિંતામણી કહે છે કે તમને જ્યોતિના દર્શન કરાવું. કેવી રીતના? કે બેસી જવાનું આવી રીતના બેઠા પછી આપણી બંને આંખો છે આ નાકના ટેરવા પર સ્થિર કરવાની. કોઈ આયો ગયો આમ તેમ કશું જ ધ્યાન થવું જોઈએ નહીં, કોઈ સંભળાવવું ન જોઈએ. એકાગ્ર થાવ ત્યારે બંને આંખોની વચ્ચેનો ભાગ છે ને, અહીં આગળ દીવો સળગતો હોય ને એવા દર્શન થાય. એ જ્યોતિ કહેવાય, જ્યોતિ સ્વરૂપ. હવે એ દીવો સળગે કોના દર્શન? જીવના. આપણા શરીરમાં કોણ ભ્રમણ કરે છે? જીવ. અને જીવ છે જ્યોતિ સ્વરૂપ. હવે શ્રીજી કે મારે દર્શન કરવા કે જીલમિલન હદ એ સબ દિખાવે હમ. આવ કે છે જેમ રાધા સ્વામીની અંદર કીધું 10 પ્રકારના વેણુનાદ થાય. કેટલા પ્રકારના? 10 પ્રકારના. અને એ વેણુનાદ છે ક્યાં આગળ થાય? આ આંખોથી ઉપરના ભાગમાં. ક્યારે થાય? જીવને એકાગ્ર કરીએ ત્યારે. વેણુનાદ, શંખનાદ, ઘંટનાદ, આ બધા છે 10 પ્રકારના અવાજ તમને સંભળાય. અને એ 10 પ્રકારના જેને અવાજ સાંભળ્યા ને એ દુનિયામાં કોઈ બીજું જુએ જ નહીં, બસ પરમાત્મા આપણે જ છીએ. પણ આ શરીર પડે પછી ક્યાં જાય એને પણ ખબર છે. ના તો તુમ હમકો દિખાવો, જો કાહુ પાયા હોય તુમ. ત્યારે શ્રીજી કહેવા લાગ્યા કે હું તો લેવા માટે આવ્યો છું. હવે લેવા માટે આવ્યો છું એમ કીધું એટલે ચિંતામણી એક સાખી બોલી ગયો. કઈ સાખી બોલ્યો? कौड़ी से हीरा भया, हीरा से भया लाल, आधा भगत कबीर है पूरा भगत कमाल. આ જ્યારે ચિંતામણી બોલ્યો ને એટલે પ્રાણનાથજી કહેવા લાગ્યા, અલ્યા ચિંતામણી, તું કોની ગાદી પર બેઠો છે? કબીરની. અને કબીરને કેવો ભગત કહું છું? અર્ધો. આધા ભગત કબીર હે, જેની ગાદી ઉપર બેઠો એને તું અર્ધો ભગત કહું છું. જેના નોમના રોટલા ખાઉં છું, જેના નોમ પર માગી ખાઉં છું, એને કેવો ભગત કહું છું? અને પેલો કમાલ માયાનો જીવ, એને પૂરો ભગત કહું છું. આ તને કમાલની ખબર નથી અને કબીરની ખબર નથી. એટલે ત્યાં આગળ ઓળખાવે છે. કેવી રીતના? કે કબીર સાહેબ હતા, એમને ઘેર કમાલ હતો. કમાલને સ્કૂલમાં દાખલ કર. શ્રીજી સમજાવે છે આપણને. આ કેમ આપણને સમજાવે છે? સાચી ઓળખાણ કરાવવા માટે. એટલે શ્રીજી કહેવા લાગ્યા કે ચિંતામણી, આવું તને ઓળખાણ કરાવું. કમાલ હતો એ સ્કૂલમાં ભણવા ગયો, અને જે સ્કૂલમાં કમાલ ભણે છે એ સ્કૂલમાં
રાજાનો કુંવર પણ ભણે છે, રાજાનો છોકરો પણ એમાં કુંવર ભણે છે. હવે કમાલને અને રાજકુમારને બંનેની મિત્રતા થઈ ગઈ. બંનેની મિત્રતા થાય પણ સ્કૂલમાં તો યુનિફોર્મ હોય કે ના હોય. એટલે રાજકુમારને એમ લાગે કે આ કમાલે પૈસાવાળો લાગે છે, અને કમાલને તો ખબર છે કે ભાઈ રાજકુમાર છે તો પૈસા તો હોય. હવે એ પ્રમાણે એની મિત્રતા એટલે ગાઢ મિત્રતા બની ગઈ. એક દિવસ રાજકુમારના દિલમાં વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો કે હું ફરવા માટે જવું છે. ફરવા જે સિપાહીઓ ચલો ફરવા માટે જવું, ઘોડો લાવો. રાજકુમાર ઘોડા પર બેસી ગયો, સાથે સિપાહીઓ પણ છે. રાજકુમારે દિલમાં લીધું કે એકલો જવું એના કરતાં મારો મિત્ર સાથે હોય તો. એટલે રાજકુમાર એનો મિત્ર કોણ? કમાલ. કમાલના ઘર બાજુ ગયો તો કમાલ શેરીની અંદર લખોટીઓ રમતો હતો, એટલે ધૂળમાં રમતો હતો. કપડાં પણ ફાટલા હતા, ગંદા કપડાં હતા. એટલે રાજકુમારે કમાલ કમાલ આ તારા હાલ, કપડાં આટલા ગંદા પહેર્યા છે, ધૂળમાં રમું છું. કમાલ કહેવા લાગ્યો, શું કરું રાજકુમાર, હું અમારા ઘરમાં એટલી પરિસ્થિતિ છે ગરીબાઈની કે મારા બાપા કોણ? કબીર કમાવા જાય, સવારે જાય ને તો સાંજ સુધી કાપડ વણવા જતા હતા, અને 4 આના લાવે, 4% લાવે. 4%માંથી 2% ગરીબોને આપી દે, 2% ઘરમાં લાવે, અને 2% ઘરમાં લાવે. એની અંદર તો અમારે એની અંદર ભરણ ખાવાનું, પીવાનું, ઓઢવાનું, ફરવાનું બધું એમાં છે. એટલે અમે તો, અને કબીર સાહેબ પણ એ જ કહેતા હતા. કબીર સાહેબે માગણી શું કરી? સાઈ ઇતના દીજીએ જામે ઘર બસાય, મેં ભી ભૂખા ના રહું और સાધુ ભી ભૂખા ના જાય. કબીર સાહેબ તો આ જ કીધેલા કે હે પરમાત્મા તું મને એટલું જ આલજે, વધારે આલે તો ભૂલી જઈશ. સાઈ ઇતના દીજીએ જામે ઘર બસાય, મેં ભી ભૂખા ના રહું और સાધુ ભી ભૂખા, આટલું જ મને આપજે. આ પ્રમાણે વાત કરીને તો કમાલ કહેશે કે હું તો ગરીબ છું ભાઈ, મારા ઘરમાં તો કપડાં નથી, આ તો યુનિફોર્મ એકલો છે, અને યુનિફોર્મમાં કોઈ પૈસાવાળો ન દેખાય ને ગરીબી ના દેખાય, બધા હરખા દેખાય ન દેખાય. એ પ્રમાણે છે. રાજકુમારે એક સિપાહીને મોકલ્યો કે જા મહેલમાં જા, મારા એક જોડી કપડાં લઈ આય ને એક ઘોડો લઈ આય. હવે સિપાહી ગયો મહેલમાં, રાજકુમારના કપડાં લાવ્યો અને એક ઘોડો લાવ્યો. હવે કમાલને કીધું કમાલ ચાલ કપડાં પહેરી દે. હવે રાજકુમારના કપડાં પહેરી દીધા, રાજકુમાર જેવો દેખાયો અને ઘોડા પર બેસી ગયો. હવે બંને જણા વાતો કરતાં કરતાં ફરવા માટે જાય છે. તો સામેના ગામની અંદરથી ટેક્સ ચૂકવવા આવતા હતા. ટેક્સ ચૂકવે ને, જે કર હોય એ ત્યાંથી ઊંટ ઉપર સોનાની મોહરો, હીરા ઝવેરાત, માણેક બધું ઊંટ ઉપર ભરીને આવતા હતા, ઊંટા ઉપર. રાજકુમારે પૂછ્યું ભાઈ ક્યાં જાઓ છો? કે રાજાના દરબારમાં જઈએ છીએ આ ટેક્સ ચૂકવવા માટે, જમા કરવા માટે. રાજકુમારે એવું કીધું કે તમે એવું કરો, આ બધું ધન છે ને એ તમે કમાલને ઘેર મૂકી આવો, લાવો તમારું ખાતા ભાઈ રોજ મેં હું સહી કરી દઉં. એટલે રાજકુમારે સહી કરી દીધી અને બધું ધન કોને ઘેર મોકલ્યું? કમાલને ઘેર. કમાલનું ઘર નાનું અને આટલું બધું આવી ગયું, સોના મોરો ઝવેરાત નગદ રૂપિયા, આખું ઘર ભરાઈ ગયું, જગ્યા જ નહીં ઘરમાં જવાની. અને હવે કમાલની બહાર ખાટલા પર બેઠી છે એની માં. રાજકુમારને કમાલ બંને ફરીને સાંજે પાછા આવ્યા. એટલે કમાલ અને કમાલની માં બંને વાતો કરે છે કે માં હું કાલે આર્કિટેક્ચર બોલાવી લાવું, એન્જિનિયર બોલાવી લાવું. કેમ કે આપણે મકાન મહેલ બનાવવાનો, રાજાના મહેલ જેવો મહેલ બનાવવાનો, એટલે આર્કિટેક્ચર તો જોઈએ જ. એને બોલાવી લાવ્યા પછી એને કામ સોંપી દઈએ. માં હવે અગાસી હોય ને, જ્યારે રાજાનો મહેલ છે એટલો મહેલ, રાજાના મહેલ ઉપર રાજકુમારની માં સોનાના હિંચકે હેસતી હોય તો આપણા મહેલ બંગલા ઉપર, આપણા મકાન ઉપર તારે પણ સોનાના હિંચકા ઉપર બેસવાનું અને હમી પોતપોતાના મકાન ઉપર બેસીને વાતો કરવાની. આવી વાતો કરે છે કોણ? કમાલને કમાલની. એટલા કબીર સાહેબ આવી ગયા.
કબીર સાહેબ આવી ગયા, જેવા ઘરમાં ઘૂસવા ગયા તો જગ્યા જ ના મળે, ઘરમાં તો જગ્યા જ ના મળે. એટલે કબીર સાહેબે કીધું આ પાપીની, કબીર સાહેબ ધનલક્ષ્મીને માયા કહેતા, અને માયા એટલે પાપીની. કેમ કે માયાએ બધાના મન હરી લીધા, માયાએ બધાના મન હર્યા ના. એટલે કીધું આ પાપીનીને કોણ ઘરમાં લાવ્યું છે? આ જો માયા છે તો કબીર નથી, અને જો કબીર છે તો માયા નથી. આ જ્યારે કબીર સાહેબે કીધું ને એટલે કમાલની માં કહેવા લાગી કે શાંતિથી બેસો, આપણે ચોરી નથી કરી, આપણે ચોરી કરી, તમે આટલી આખી જિંદગી મજૂરી કરી, એ કંઈ સોના મોર આવી આપણે ઘરમાં? અને આ સોના મોર છે ને ચોરી કરીને નહીં લાયા, માગીને નહીં લાયા. આ તો કમાલનો મિત્ર રાજકુમાર છે ને, એટલે રાજકુમારે કમાલને મદદ કરી છે, રાજકુમારે કમલને મદદ કરી, સેવા આપી છે. અને હવે તમારે નોકરી કરવા જવું પડે, કાપડ વણવા જવું પડે નહીં. અને તમે હવે માળા લઈને બેસી જવાનું, સવારથી સાંજ સુધી માળા ભજા કરો, ટાઈમ ભોજન મળી જશે. એટલે તમે પણ પરમાત્માનું નામ લો અને આ પ્રમાણે તમે રહો. કબીર સાહેબ કે ના, એ તો વાત બને જ નહીં, જો માયા છે તો હું નહીં રહું. કમાલે પણ ઘણી આજીજી કરી કે પિતાજી આ હું ચોરી નહીં લાવ્યો, આ તો મારો મિત્ર છે એને આપ્યું છે. તો કે ના, આપણે જોઈતું જ નથી, આપણે જોઈતું નથી. હવે સમય હોજના વાતો કરતો કરતો સવાર 3 વાગી ગયા, આખી રાત ચાલ્યું. 3 વાગે કબીર સાહેબે કહી દીધું કે તમારે મારી સાથે રહેવું છે કે આ માયા સાથે? જો આ ધન સંપત્તિ સાથે તમારે રહેવું હોય ને તો રહો, હું આ ચાલ્યો. એટલે કબીર સાહેબ જવા માટે તૈયાર થયા ને એટલે કમાલની માં કહેવા લાગી, કમાલ હવે તો છેલ્લું પૂરું થઈ ગયું, પૈસા તો કાલે કમાઈશું પણ આવાય જશે પાછા આવવાના નહીં. કમાલ કે શું કરું? તાકે તું ફેંક્યાઈ જા બહાર. એટલે હવે એક ટોપલો ભરી સોના મોહરોનો અને કમાલ ગામની ભાગોળમાં ફેંકવા જાય છે ને, તો સવારની અંદર કોઈ નીકળ્યા હોય અને ટોપલો ભરીને કમાલ નીકળ્યો ને એટલે કીધું, કમાલ શું કરું છું? તાકે આ નાખવા જાઉં છું, આ કચરું નાખવા જાઉં છું. શું કીધું? આ કચરું નાખવા જાઉં છું. એટલે આ કમાલ, આ કચરું ના કહેવાય, તો સોનાની મોહરો કહેવાય. તો કે લ્યો લઈ જાઓ. એટલે એક ટોપલો ભરીને આવેલો, એક જણો ઘરે લઈ ગયો, બીજાને વાત કરી. એટલે આ બાજુ ગામની ભાગોળો બધા બેઠા છે. કમાલ ટોપલે નોખવા ગયો, ટોપલે નોખવા ગયો ને ફેંકવા ગયો. એટલે ત્યાં આગળ બધા લોકો કહેવા લાગ્યા, કબીર સાહેબ કોડી આલતેલા. કેટલી આલતેલા? કોડી આલતેલા. અને આ કમાલ તો ટોપલે એટલે સાખી બની ગઈ. કોડી છે હીરા ભયા, हीरा से भया लाल, आधा भगत कबीर है पूरा भगत कमल. आधा भगत એટલે કબીર સાહેબ માયામાં નહોતા એટલા માટે અડધા કીધા, અને કમાલ માયાનો જીવડો હતો ને એટલે પૂરો ભગત કીધો. બોલો શ્રી પ્રાણ લાડી કોઈ ખબર પડી નહીં. હવે શ્રીજી કહેવા લાગ્યા, સાંભળ. तब श्री जी कहा, तुम क्या जानो कबीर, तुम जानो आधा भगत इनको, कहा सो चित नहीं तुम धीर. अरे तने खबर नहीं? कबीर साहब ने अर्धो. बोलो आपणे पण आज बात छो. आ साखी केम मूकी पड़ी, आ प्रसंग केम लेवो पड्यो कि प्राणनाथजी जानता था कि पाछळनो एवो समय आवशे ने तो प्राणनाथजी ने पण गणाय के प्राणनाथजीनो पण जन्म थयो तो केक ना के प्राणनाथजीए पण कंठी बंधाई थी, प्राणनाथजीए पण गुरु कर्या था केक ना के. એટલા માટે આ પ્રસંગ આવ્યો. આપણે પ્રાણનાથજીને ઓળખી શક્યા નથી. પ્રાણનાથજીને કોઈ દાડ કંઠી બંધાવી જ ના પડે, અને કંઠી બંધાવી પડે તો બાંધવાવાળો મોટો. પ્રાણનાથ કેવા થઈ ગયા? તો બોલો, પ્રાણનાથની આપણે જાતે બે ઇજ્જતી કરાવીએ છીએ. પ્રાણનાથ જન્મ્યા હતા, હવે જે જન્મે ને મરે એ પરમાત્મા કહેવાય? તો આપણે શું કહીએ છીએ? જન્માઈએ છીએ. આપણને આ વાણી એટલું સચોટ જ્ઞાન આપે છે, અને એટલા માટે આ પ્રસંગો છે. પાછળના સમયમાં પ્રાણનાથજીના નામના રોટલા ખાવાના. પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ શું નામ, તેજ કુંવર શ્યામાયુગલ પલ પલ કરો પ્રણામ બોલવાનું આવું, અને પછી કહેવાનું કે પ્રાણનાથજીને તો ઉપાધિ આલી હતી. પ્રાણનાથજી શું આલી? ઉપાધિ.
ભાઈ ઉપાધિ આપવાવાળો મોટો કે લેવાવાળો? કોઈ પણ એવોર્ડ આપે તો એવોર્ડ આપવાવાળો મોટો અને લેવાવાળો? તો હવે પ્રાણનાથને ઉપાધિ આવી, પ્રાણનાથ કેવા થઈ ગયા? આ કહે છે કે નહીં કહેતા? એટલે હજુ પ્રાણનાથજીને ખરેખર નથી, એટલે વિતક કરવું પડે છે. આવો બરાબર. હવે શ્રીજી કહેવા, થોડુંક ઓછું કરો. શ્રીજી કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા? કે ચિંતામણી તું સાંભળ, કબીર સાહેબ પણ પહોંચ્યા નથી ત્યાં. ચલતે ચલતે पाँव थके नगर रया नवकोश बीच में डेरा गिर गया कबीरा किनको देवे जा घर में अबला बसे बहे प्रेम का पूर दास कबीरा वो कहे वो घर हमसे. કબીર સાહેબ કહે છે હું એ ઘર સુધી પહોંચ્યો. એટલા માટે કબીર સાહેબે છે પોતાના બીજક ગ્રંથમાં પહેલી શાખી લખી નાખી છે. બીજક ગ્રંથમાં 3 પ્રકાર હોય: શાખી, શબ્દ અને રમેણી. શાખીમાં શું લખ્યું છે? કબીર સાહેબે પહેલી શાખી, બીજક લાઈન જોજો, એમાં લખ્યું છે एक पलक ते गंगजो निकसी हो गया चौदिश पानी उन पानी दो पर्वत ढापे दरिया लहर समाणी उड़ मक्खी तरवर पर बैठी बोलत अमृत बाणी उन मक्खी को मक्खा नाई बिन पानी गर्भाणी उन गर्भ से गुण तीन रचिया वज्जो पुरुष अकेला कहत कबीर या पद को बूझे सो सदगुरु में चेला. बोलो श्री प्रहरनाथ. कबीर साहेब કહે આ મારું પદ સમજાવે ને એ મારા સદગુરુ અને હું એમનો ચેલો છું. એટલે હજુ કબીર સાહેબને પણ સાચા સદગુરુ મળ્યા નથી એમ શ્રીજી કહી અને ત્યાંથી નીકળી. આ પદ સમજાવવું હોય તો બહુ સરસ છે. પહેલાં તો કીધું રાજજી દિલમાં લીધું કે પહેલે લીયા હક્કે દિલ મેં પીછે आई माहे नूर तापी जिहादी रोड. 2 पर्वत कोण कहेवाय? एक सत અને એક આનંદનો. બંને પર ફરામોશી નાખી દીધી. આ બ્રહ્માની રચના કરી. એની અંદર શું કીધું? ઈત અક્ષર કો વિલસોમન 5 તત્વ 14 ભુવન યામે મહાવિષ્ણુ મન મંથે ત્રિગુણ તાતે સ્થિર ચસો ઉત્પન્ન. એ પ્રમાણે પહેલાં એકલા આદિનારાયણ થયા. આદિનારાયણની નાભીમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થયા. બિન પાણી ગર્ભાની અને એમાં બ્રહ્માજી ઉત્પન્ન કરે છે, વિષ્ણુ ભગવાન પાલન કરે, સંહાર કરે છે. આ પદ સમજાવે એ મારા સદગુરુ. આવું જ્યારે કબીર સાહેબે કીધું હતું ને એટલે એ પ્રમાણે ચિંતામણ કે ઓ શિષ્યો જુઓ 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 આ તો શબ્દ આગળ નીકળ્યો. જેની કબીર સાહેબ રાહ જોઈ રહેલા એ આવી ગયા છે. ઓળખાણ કરી તો ખરીને પણ પછી ફરી વખત છે તો એડ્રેસ પૂછવાનું ભૂલી ગયા. શ્રીજી ગતા રહ્યા. ચિંતામણીને આખી રાત ઊંઘ ના આવી. આખી રાત વિચારવા પડ્યો કે હવે સાધુને ક્યાં મળ્યું. સવાર થયું ને એટલે ઠઠ્ઠા નગરમાં ફરી વર્યો. કલ્લુ મિશ્રાને ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ અહીં આગળ કોઈ સાધુ મહાત્મા આવ્યા છે? તા કે હા આવ્યા છે. અને એ પણ સાધુ મહાત્માની વાત કરે છે તો ત્યાં આગળ શ્રીજી જોડે આવીને બેસે છે. જેવા શ્રીજી જોડે આવીને બેઠા કલ્લુ મિશ્રા નાથા જોશીને ત્યાં બતાવે છે. જેવા નાથા જોશીને તો આવીને બેસી જાય છે તો તરત જ ત્યાં આગળ ચિંતામણી આવીને બેસે છે. હું તો તમને આખો દિવસ શોધવા થાક્યો, અત્યારે હું આવી ગયો છું. હવે ચિંતામણી ચર્ચા સાંભળવા માટે બેઠા. જેવા ચર્ચા સાંભળવા માટે બેઠા ને તો શિષ્યો કહેવા લાગ્યા આપણો ગુરુ ચર્ચા સાંભળવા જાય છે, ચલો આપણે જઈએ. એટલે બધા શિષ્યો સાથે આવવા લાગ્યા અને શિષ્યો સાથે આવવા લાગ્યા ને તો હવે શ્રીજી તો ચોખ્ખું કે ભાઈ આજે તમારે કોઈ પણ વસ્તુ હોય સ્પષ્ટ કે તો પરિવર્તન થશે અને સ્પષ્ટ નહીં કે તો પરિવર્તન થવાનું. શ્રીજી ચોખ્ખી વાત કરવા લાગ્યા કે એક તો ગુરુ બનીને બેસી ગયા છે, લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરકમાં ઠેલમ ઠેલા. આવું જ્યારે કહેવા લાગ્યા ને કેમ કહેવા લાગ્યા કે ગુરુ જોડે જ્ઞાન નહોતું અને અહીં આગળ ચેલા જોડે એ પણ છે. આજે કોઈ પણ જગ્યાએ ગુરુને કેમ બોલાવે છે કે ગુરુજી મારે ઘેર આવશે ને પગલો પાડશે મારું સારું થશે અને એ જોડે બેસી જાય અને ધબ્બો મારે સારું થઈ જાય. ચેલાને શું હોય મારે ઘેર પગલો પાડ્યો ધબ્બો મારેલો સારું થઈ ગયું એટલે લાલચી થયો કે ના થયો. ગુરુજી ક્યાં આવે? પૈસા આલો તો સુધી. કેટલા પૈસા? તો કીધું 5000. એમાંથી કોઈ વખત 4 કર્યા એટલે કે આમનો ભાવ ઓછો થયો. એમ કરતો 1000માં આવ્યા ને પછી કે જવા જેવું જ નહીં પણ જઈએ. 500 આવ્યા પછી તમારે તો આવે ના. ગુરુજીને ત્યાં નજર કોઈ થારી બાજુ હોય. અહીંયા આગળ ચિંતામણી પણ એવું કહેવા લાગે, બરાબર સાંભળો,
ચિંતામણી કહેવા લાગ્યો, શ્રીજી મને ખબર છે આ મારા 1000 શિષ્યો છે અને તમે કહો છો કશું નહીં, એની જોડે મારી આબરૂ જાય કે ના જાય, અને બધા મારું ભરણ પોષણ કરે છે, એટલે મને કહેજો એકાંતમાં શો કહો જાનો તેસી, ખંડની એકાંતમાં કહેજો, જાહેરમાં કહેતા શ્રીજી કહેવા લાગે પર મેરે સેવકો મેં શરમ રાખો જાન, આપણી મારા શિષ્યો સામે થોડીક તો શરમ રાખો, થોડીક તો શરમ રાખો. ત્યારે શ્રીજી કહેવા લાગ્યા હું તને કહીશ ખરો, પણ ઓટમાં રાખીને કહીશ. ઓટમાં એટલે આપણે બધાને ઘેર પાણી પીવાનું માટલું હોય કે ના હોય, એ માટલું કોણ બનાવે? કુંભાર. હવે જ્યારે ચાકરા ઉપર ચડ્યું હોય તો કોઈ જગ્યાએ જાડો ભાગ હોય, કોઈ જગ્યાએ વધારે પાતળો હોય, તો એને હરખો કરવો પડે કે ના કરવો પડે? માટલાનો ઘાટ હારો ના હોય કોઈ ખરીદે ખરું? હવે માટલાનો ઘાટ હારો કરવા માટે કુંભાર શું કરે? એક મુઠ્ઠો અંદર રાખે કપડાનો આમ, અને ઉપરથી ટપલો ટપ 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 કરે કે ના કરે? આવું જોઈએ મુઠ્ઠો રાગ્યા વગર ટપલો મારે તો માટલું લોચો થઈ જાય કે ના થઈ જાય? હવે એ ટપલાને માર પડે છે તો ઘાટ ઘડાય કે ના ઘડાય? શ્રીજી કહેવા લાગ્યા હું તને કહીશ તો ખરો, પણ ઓટમાં રાખીને કહીશ. જે માટલું ઓટમાં રાખીને ટીપે છે ને એ રીતે ઓટમાં રાખીને કહીશ. એટલે હવે ચિંતામણી ગયો ઘરે. જેવો ચિંતામણી ઘરે ગયો ને તો શ્રીજીએ રાત્રે કિરંતન ઉતારી દીધું, લખી નાખ્યું, સુનો રે સતકે બંજારે, એક બાત કહું સમજાઈ, આંટી આન કે ફાંસ લગાઈ, સો બી ઉલટી દઈ ઉલટાઈ. અને એની અંદર કીધું કે એક આગ જો છોટી ડારી દૂજી મોટી લગાઈ. એક છોટી કઈ કીધી કે આઈને બેસી ગયો છું અને ગુરુ બનવાનો છે, પરમતમથી ગુરુ બનવા આવ્યો છું, મોટી આગ લગાવી દીધી ગુરુ બનવાની. આ પ્રમાણે શ્રીજીએ કીધું ને. જેવું કિરંતન સાંભળ્યું ચોટ લાગી, જેવી ચોટ લાગીને તો વરી સભામાં ઊભા થઈ ગયા. કોણ? ચિંતામણી. અને વરી સભામાં ઉસરી શું કહેવાય? अब मारो काले कुत्ते को लाठी सिर ऊपर, अब मारो काले कुत्ते. काला कुत्ता એટલે આવું કારું કારું કૂતરું નહીં. કાલા કૂતાનો મતલબ પોતાનો અહંકાર. મેં ગુરુ છું, હું શેઠ છું, હું ઊંચી કુળમાં છું, હું ઊંચી પોસ્ટ ઉપર છું, આ બધો કાલા કૂત્તા કહેવાય. પોતાનો અહમ થાય એટલે અબ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર. કઈ લાઠી? વાણી રૂપી સાર. અને એ પ્રમાણે કીધું. સેવકો આગે તબ કયા મેં ખાલી ન કછું. ખબર બધાને કીધું એ શિષ્યો આજથી તમે મારા શિષ્યો નહીં, હું તમારો ગુરુ નહીં, મારી જોડે કશું જ નથી. જે જોઈએ શ્રીજીના ચરણોમાં આવો આવો ને આવો. શ્રીજી કહેવા લાગ્યા તબ શ્રીજીએ સરાયા શાબાશ ચિંતામણ. શાબાશ ચિંતામણી. કેમ શાબાશ કીધું? તે 1000 શિષ્યોની સામે ઊભા થઈને કીધું આવો કોઈ કહેનારો મળવાનો નથી, કારણ કે બધાને નાકની પડેલી હોય છે. તો એ પ્રમાણે જ્યારે કીધું, હવે ચિંતામણી કે મને તારતમ આપો. શ્રીજી કે બેસી જાઓ. સેવકોને કીધું ચાલો બધા તારતમ લેવા માટે બેસી જાઓ. બધા તારતમ લેવા માટે બેઠા ને તો શ્રીજી કહેવા લાગે મારે ટોરું નહીં બનાવવાનું વધારું, મારે મોટું ટોરું બનાવવું નહીં, મારે તો એવા બનાવવા છે કે ગમે તો જો પાછા ના પડે એવા બનાવવા છે. પણ ક્યારે એવા બને? નિયમ બતાવ્યો. આ 4 નિયમ પરાય તો તારતમ લો, 4 નિયમ ના પરાય તો તારતમ નહીં લેવાનો. પરમ દિવસે આપણે તારતમ આપ્યું, બોલો કીધું કે ના કીધું? રાજજી જોડે સંબંધ બંધાય છે, રાજજી જોડે સંબંધ બાંધો છો. આ 4 નિયમ કરશો પારશો ને તો તમારો વાર વાંકો નહીં થાય, નહીં થાય ને નહીં થાય. અને એ 4 નિયમ નહીં પારો ને તો તારતમ કશું કરી શકવાનો નથી. એક હરામ કયા? મૌસ को, दूसरा हराम शराब. एक हराम मौस કીધું. કેમ મૌસને હરામ કીધું? કે જેવું ખાય અન્ન એવું થાય મન. હવે બકરી શું ખાય? ઘાસ. બોલે શું? બે. ભાઈ બકરી શું ખાય? ઘાસ. બોલે શું? બે. હવે તમે બકરું ખાવ શું બોલો? બે જ બોલવાના, બીજું બોલવાના ખરા? અંદર લોહી કોનું ગયું છે? પશુનું. તો વૃત્તિ કેવી આવવાની? પશુ જેવી. એટલે એક હરામ કયા? મૌસ કો. મૌસ કુદર ખાવું જોઈએ. બકરું હોય, કૂકડું હોય કે ગમે તેનું મૌસ ખાવું જોઈએ. તાકે અમાર તો બળવો છે ને, બળવો એમ કે બકરું ચડાવે તો જ માતા રીજે. તો એ બળવાને કહેવાનું કે બકરામાં જીવ હોય તો અમે પેલું ભૂંડિયું લાવીએ તો સુવર, એ ના ચાલે? તાકે ના સુવરનું ના ચાલે. સુવર તો કૂતરું લાવીએ તો ભાઈ કૂતરું જીવતું છે જ ને, તાકે કૂતરું ના ચાલે તો શાનું ચાલે?
બકરું એટલે વાઘ લાવીએ તો કે વાઘે ના ચાલે, શેનું ચાલે? બકરું જ ચાલે, કુકડું બે ચાલે ને. એટલે શ્રીજી ના પાડે છે. કેમ કુકડાને મોસ ના કીધું? હવે સાંભળજો. કુકડો હોય એ તો તમે જોયા જ છો, ગામડામાં ઘણા કુકડા તો કુકડો હોય ને તમે આમ કરીને દાણા નાખો, ચકલી હોય ને દાણા નાખો તો ચકલી એ દાણાને ધૂળમાં જવા દે નહીં, ટક 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 કરીને દાણો લઈ લે. બોલો, લઈ લે ને. અને કુકડાને નાખો તો કુકડો પહેલાં 2 પગથી હલાવી નાખશે અને ધૂળમાં જ ગાલી દે. ગાલે કે ના ગાલે? અને કુકડો ધૂળમાં ગાલે તો ગાલે, પણ પાછી દાણો ખાવાનો હોય ને તો ચકલી ટક 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 કરી ખાઈને નાખી દેજો. કાલ કબૂતર હોય ટક 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 ઊંચું ના જોવે, કોણ આવ્યું કોણ ગયું ગયા છે, આપણે શું લેવા દેવા. પણ કુકડો કોઈ દાળ નેચો નમી ના ખાય, આમ દાણો લઈને કક દાણો લઈને ઊંચો થઈ જાય, દાણો લઈને ઊંચો થઈ જાય, પણ નેચો નમીએ. હવે એની જોડે શું? અને આજે કુકડો ખાઈશું, કુકડો સારી વસ્તુ ના ખાય, તમે આમ કરીને છેડા નાખો ને તો એ વહેલો દોડીને આવે. હવે આવું ખાઈને તમે ખાઓ, બુદ્ધિ છે એવી આવે. હું નહીં કહેતો, શ્રીજી કહેશે એક હરામ કયા મૌસ કો, દૂસરા હરામ શરાબ. અને બીજું હરામ શું કીધું? શરાબ, દારૂ. કેમ દારૂ? કે જેવું પીવે પોણી એવી નીકળે વાણી. એવો એક પ્રસંગ બતાવી દઉં તમને, રણજીતસિંહ રાજાનો. રણજીતસિંહ રાજા હતો ને, એ રાજા હતો એક આંખે કાણો હતો. કેવો હતો? એક આંખે કાણો હતો. હવે રણજીતસિંહ રાજા હતો, એના દરબારમાં એક રસોઈ બનાવે. રસોઈ બનાવે ને, એટલી સરસ રસોઈ બનાવે એટલે રણજીતસિંહે કીધું મારી માટે આ જ રસોઈઓ જોઈએ, આના સિવાય કોઈ બીજો આવવો જોઈએ. બધાએ કીધું, પણ એને દારૂ પીવાની ટેવ છે કે રણજીતસિંહ કે જે હોય એ ચાલશે, પણ રસોઈ મારે આની જ ખાવી છે. હવે પેલો રસોઈયાને છૂટ આપી દી, તારે દારૂ પીવાનો, પણ ક્યારે? રસોઈ બનાવીને જતું રહેવાનું, પછી આખી રાત દારૂ પીને પડી રહેજે, સવારમાં પાછો આવી જઈએ. એ પ્રમાણે છુટ્ટી આલી. હવે રણજીતસિંહ રોજ શું કરે? આવીને સમયથી જમી લે, અને પેલો રસોઈયો તો રોજ દારૂ પીવા જતો રહે. એક દિવસ દારૂ પીવામાં વધારે પીવાઈ ગયો. કેટલો પીવાઈ ગયો? વધારે પીવાઈ ગયો ને આખો ચક્કર વક્કર થવા લાગી. એટલે 4 થઈ ગયો કહેવાય. કેટલી થયો? પહેલી 2 હતી ને, હવે દારૂ પીધો એટલે બીજી એવી આવી ગઈ. એટલે હમું કોણ આવે ઓળખાય. હવે બરાબર દારૂ પીને રસોઈયો ગબડતો આવે છે. રણજીતસિંહ રાજા તે દિવસે ઘોડા ઉપર બેસી નગરની ચર્ચા જોવા જતા હતા. જેવા રણજીતસિંહ હામાં ગયા અને પેલો દારૂ પીને આવે છે રસોઈયો, અને દારૂ પીને રસોઈયાએ બરાબર જોયું, આમ કરીને કહેવા લાગે, એ કાણિયા, આ તારી બકરી વેચવાની છે? બોલ બકરી વેચવાની છે? હવે રણજીતસિંહ રાજા કે મારો રસોઈયો, અને કોણા તો હતા જ ને, કંઈ વાંધો નહીં, ગતા રહ્યા. બીજે દિવસ દરબાર ફર્યો, અને દરબારની અંદર જઈ અને પછી ફરી વખત કીધું પેલા રસોઈયાને બોલાવો. ઘોડો પણ લઈ ગયેલા અંદર. ઘોડો નતો તો બકરી દેખાઈ. બોલો. અને બીજા કીધું કે ભાઈ આ મારી બકરી વેચવાની છે. રાજા સાહેબ એવું નહીં, એ પેલો કયો? પેલો એટલે જેવું પીવે પોણી એવી નીકળે વાણી. એટલે આ શરાબ છે ને એ પીવી જોઈએ નહીં, મોસ ખાવું જોઈએ. એક હરામ કયા મौस को, दूसरा हराम शराब, तीसरी औरत बिरानी तजे, सो पावे हयाती आब. तीसरी औरत बिरानी तजे. રાવણ હતો, રાવણ પણ એમ જ નાશ થયો ને. દુર્યોધન હતો, એનો પણ એમ જ નાશ થયો કે ના થયો? એટલે કહેવાનો મતલબ શું થયો કે તીસરી औरत બિરાની, એક પોતાની પત્ની સિવાય બધી આપણી મા બેન દીકરી છે એ ભાવથી ચાલવાનું છે. અને એ ભાવથી ચાલશો તો તમને રાજ્ય મદદ કરશે ને. સો પાવે હૈયાતી આબ. હજુ બાકી રહી ગયું પાછું. ચોરી ઓર જૂઠ બોલના, ચોરી ના કરવી જોઈએ અને જૂઠું ના બોલવું જોઈએ. કેમ ચોરી ના કરવી જોઈએ એ પણ વાત કરું છું કે ચોરી કરવાવાળો છે ને એને પણ સદબુદ્ધિ ના હોય. ચોરી કરવાનો પ્રસંગ છે. એક સંત હતા, સંત સત્સંગ કરતા હતા. સત્સંગની અંદર સંતે કીધું કે જૂઠ બરાબર પાપ નહીં, અને બરાબર, અને સાચ બરાબર તપ નથી. જૂઠ બરાબર પાપ નથી,
અને સચ બરાબર તપ નથી. પેલો ચોર કહેવા લાગ્યો, આ સાધુ કહે છે વાત સાચી ખોટી મારે જોવા જવું પડશે. એટલે એ ચોર હતો એટલે ઘરે ગયો અને ઘરે ગયા પછી નક્કી કરી નાખ્યું. શું નક્કી કરી નાખ્યું? આજે મારે જૂઠું બોલવું જ નહીં, જૂઠું બોલવું જ નહીં. હવે એ રાજાના દરબારમાં જતો હતો ચોરી કરવા. એટલે પેલો દ્વારપાળ હતો ને, ભાઈ કોણ છું? તો કે હું ચોર છું. સાચું બોલવાનું હતું, ચોર છું. તો કે ચોર છું? હારું ચોર કોઈ યાર ચોરી એમ કે. એટલે કીધું કે શું કરવા જાઉં છું? ચોરી કરવા જાઉં છું. પેલો સિપાહી કહે છે ગોંડો લાગે, પાગલ. ચોર કોઈ દાર એમ કે હું ચોર છું એમ ચોરી કરવા જાઉં કે ગયો રસ્તામાં જે મળે ને બધાને પૂછે ભાઈ તું કોણ છું? તો કે હું ચોર. શું કરવા? ચોરી કરવા. રાજા મળ્યા. રાજાએ કીધું તું કોણ છું? તો કે હું ચોર છું. શું કરવા? ચોરી કરવા. રાજા પણ કહેવા લાગે ગાંડો લાગે. ગયો રાજમહેલમાં ચોરી કરીને નાહી ગયો. ચોરી કરીને ગતો રહ્યો. બીજે દિવસ તપાસ કરી તો ઘણું ધન સંપત્તિ નહોતું. રાજાએ કીધું કે આપણા દરબારમાં ભરી એટલો ચોકી પહેરો છે તો ખરેખર આ ગયું ક્યાં? આ ધન કોણ લઈ ગયું? તપાસ કરતો હોય એને પકડી લાયા. કીધું કે ભાઈ તો ચોરી તે કરી? કે હા મેં ચોરી કરી. મેં તમને નહોતું કીધું હું ચોર છું, ચોરી કરવા આવ્યો છું, તમને કીધું હતું. રાજાએ કીધું કે ખરેખર ચોર છે પણ સાચું બોલ્યો છે ને તો આપણે આપણા પ્રધાનમંડળમાં મેઇન બનાવી દો. બોલો ચોરી છોડીને મોટા હોદ્દા પર લીધો કે ના બોલ્યો? એટલે સાચ બરાબર તપ નહીં અને જૂઠ બરાબર પાપ નથી. એટલે એ પ્રમાણે આપણને કહે છે. એટલે ચોરી કરવી જોઈએ નહીં, જૂઠું બોલવું જોઈએ નહીં. આ નિયમ કોને કીધા? શ્રીજીએ. આટલા નિયમ પરાશે તો બેહો, ના પરાજ જતા રહો ઘેર. આપણે કંઈ જરૂર છે? આ પ્રમાણે કીધું અને બધાએ ત્યાં આગળ નિયમ પાડી અને પછી ફરી વખત છે તો ત્યાં આગળ તારતમ લીધો. 1000 શિષ્યોએ લીધો. આવો હવે એ જ પ્રમાણે શ્રીજી ક્યાં બિરાજમાન છે? ઠઠ્ઠાનગરમાં. એક ચતુરા પોકરણા કરીને હતો, એ લક્ષ્મણ શેઠના વખારની અંદર નોકરી કરતો હતો, ગુણકો ઉચકવાનો ગોડાઉનમાં. પણ એ શ્રીજી આવ્યા ને તો શ્રીજીની સેવા માટે દૂધ લઈને જતો હતો. લાઈન સાધુ આવ્યા સેવા કરું. રોજ શ્રીજીને માટે દૂધ લઈને જાય. જેવો દૂધ આપે અને ત્યાં દૂધનું વાસણ ઉલટીને પાછું આવે ને ત્યાં સુધી ઊભો રહે. શ્રીજી ચર્ચા કરતા હતા અને શ્રીજી ચર્ચા કરે છે વ્રજની અને રાસની, પરમધામની. કારણ કે લૌકિક વાતો નહીં કરી. પ્રાણનાથજીએ કોઈ જગ્યાએ લૌકિક વાતો કરી. જેમ ચિંતામણી આવ્યો તો કબીરની વાતો કરી, નગર વાતો કરતા અહીંયા આગળ વ્રજની રાસની વાતો કરે છે. એટલે હવે એ દૂધ આપી અને પોતાને નોકરી કરવા ગોડાઉનમાં ગયો. લક્ષ્મણ શેઠ ભાગવત લઈને બેઠા હતા અને એ ભાગવતની અંદર અખંડ વ્રજનું નામ આવ્યું. એટલે પેલો ચતુરો કહેવા લાગ્યો, ચતુરા પોકરણા, કે શેઠ આ અખંડ વ્રજ ક્યાં આગળ આવ્યું? અખંડ વ્રજ ક્યાં આગળ આવ્યું એવું કીધું ને તારે ચતુરા લક્ષ્મણ શેઠ કહેવા લાગે આ ગોકુળ મથુરાવાળું. એટલે આ શેઠ એ તો રોજ જન્મે ને રોજ મરે. રોજ જન્મે ને અખંડ કોને કહેવાય? કે તો જન્મે ના, મરે ના, વધે ના, ઓછું ના થાય અને અખંડ મતલબ સદા શાશ્વત રહેવું જોઈએ. લક્ષ્મણ શેઠ કહેવા લાગ્યો તું મારો નોકર, આ લાયો ક્યાંથી જ્ઞાન? તો કે આપણા નગરમાં એક સાધુ આવ્યા છે અને સાધુ આવ્યા છે ને એમણે જોડે લાયો. જેવા લક્ષ્મણ શેઠ મને લઈ જા. લક્ષ્મણ શેઠને લઈને આવે છે. લક્ષ્મણ શેઠ ચર્ચા પહેલાં તો દર્શન કરી ધન્ય થઈ ગયા, ચર્ચા સાંભળી, 2-3 દિવસ થયા અને પછી લક્ષ્મણ શેઠ છે તો એક દિવસ પોતાના બગીચામાં ફરવા ગયા. બગીચામાં ફરવા ગયા ને તો જિંદાદાસ અને ઠાકુરીબાઈ જિંદાદાસ કહેવા લાગ્યા શેઠ જેની ચર્ચા સાંભળો છો, જેની જોડે જાવશો એને ઓળખાણ કરી કે ખાલી સાધુ જોઈને ગયા છો? લક્ષ્મણ શેઠ કહેવા લાગે એક તો મારો નોકર ચતુરા પોકરના એ આ જ્ઞાન લાયો અને બીજા આ મારો બગીચાનો મારી આ મારા કરતો આગળ. ભાઈ મને ખબર પડી ના. હવે મને ના ખબર પડી. લક્ષ્મણ શેઠે કીધું ને કે જિંદાદાસ કહેવા લાગ્યા તબ બાગ મેં જિંદાદાસ કહી ધામ પેઠે બિના વિચાર. મતલબમાં નામ લખાઈ દીધું સ્કૂલમાં પણ તમે ઓળખ્યા ખરા એ કોણ છે? કારણ કે મને ખબર પડી નથી. હવે જિંદાદાસ સંભળાવે છે. કયું સંભળાવે છે?
માર્કેનનું દ્રષ્ટાંત. બરાબર સાંભળજો, આ માર્કેનનું દ્રષ્ટાંત આપણી માટે છે. માર્કેન ઋષિ માર્કેન તાલ ઉપર બેઠા છે, એમ આપણે પરમધામમાં બેઠા છીએ. માર્કેન ઋષિ આવી અને માયામાં દુઃખ જોવે છે, એમ આપણે પરમધામથી માયામાં દુઃખ જોવા માટે આવ્યા છે. બરાબર સાંભળો. હવે જિંદાદાસ કહેવા લાગ્યા કે બેસો શેઠ, તમને માર્કેનની કથા સંભળાવું. અને માર્કેનની કથા સંભળાવે છે. કેવી રીતના સંભળાવે છે કે એક માર્કેન ઋષિ હતા. માર્કેન્ડ તાલ ઉપર એ પોતે તપસ્યા કરતા હતા, અને એ તપસ્યાના પ્રભાવથી નારાયણ ભગવાન દર્શન આપવા આવવાના હતા. તે પહેલાં નારદજી આવ્યા. નારદજીએ કીધું કે હે માર્કેન ઋષિ, તમને થોડા સમય પછી નારાયણ ભગવાન દર્શન આપવા માટે આવવાના છે, તો તે વખતે તમને માગે તે આપું એવું કે તો તમારે કહેવાનું કે હે પ્રભુ, મને ચરણોથી દૂર કરશો નહીં અને માયા બતાવો. આટલું માગી લેવાનું. આટલું કહીને નારદજી ગતા રહ્યા. નારદજી ગતા રહ્યા. હવે સાક્ષાત નારાયણ ભગવાન આવ્યા. નારાયણ ભગવાન આવ્યા અને પછી દર્શન આપ્યા. માગો માર્કેન ઋષિ, જે માગો તે આપું. ત્યારે માર્કેન ઋષિ કહેવા લાગ્યા કે મને તમારા ચરણોથી દૂર કરશો નહીં અને મને માયા બતાવો, પણ તે પહેલાં મને પૂજન કરવા દો. એટલે માર્કેન ઋષિએ ચંદનનું લાકડું હાથમાં લીધું. પથ્થર ઉપર તિલક કરવા ચંદન કહે ને, ચંદનનું લાકડું લે હાથમાં ઘસતા હતા. આટલું હાથ આગળ ગયો અને એકદમ વાવાઝોડું આવ્યું, ભયંકર વરસાદ આવ્યો અને એ વરસાદ પડવા લાગ્યો, પાણી પડવા લાગ્યું. એ પાણીની અંદર માર્કેન ઋષિ તણાવા લાગ્યા. તણાતા માર્કેન ઋષિ જાય છે. હવે નદીની અંદર પહોંચી ગયા. તો નદીની અંદર એ પોતે હવે નગ્ન સ્ત્રી બની ગયા. શું બની ગયા? નગ્ન સ્ત્રી બની નદીમાં તણાતા જાય છે. નદી કિનારે ધોબી કપડાં ધોવા આવ્યો હતો. જેવો ધોબી કપડાં ધોવા માટે આવ્યો હતો, તો ત્યાં આગળ છે ધોબીએ જોયું કોઈ તણાતું જાય છે. એટલે ધોબીએ તરત જ એ સ્ત્રીને બહાર કાઢી, નગ્ન સ્ત્રીને બહાર કાઢી અને કીધું, લે બેન, કપડાં પહેરી લે. એટલે કપડાં પહેરી લીધા. કપડાં પહેર્યા પછી હવે ધોબી પેલી સ્ત્રીને પૂછવા લાગ્યો કે તારું ગામ કયું, નામ કયું, તારા પિતાજીનું નામ શું? પેલી સ્ત્રી કહેવા લાગી, મને ગામની ખબર નથી, નામની ખબર નથી, પિતાજીની ખબર નથી. તો કે તે લગ્ન કર્યા છે કે નથી કર્યા? તો એ મને ખબર નથી. હવે ધોબી કહેવા લાગ્યો, તો મેં લગ્ન નહીં કર્યા, હું કુંવારો છું અને તારું કોઈ રણી ધણી છે, તો એમ કર મારી સાથે લગ્ન કરી લે. હવે જેવા ધોબીએ પેલી સ્ત્રી કોણ બન્યું છે? માર્કેન્ડ ઋષિ. એટલે એ સ્ત્રીને કે માર્કેન ભૂલી ગયા, હું માર્કેન શું ભૂલી ગયા છે, હું તો એક સ્ત્રી છું એવું જ લાગે છે. હવે તરત જ કહે છે કે તું એવું કર, આપણે બે લગ્ન કર્યા. આવું લગ્ન કર્યા ધોબી સાથે, તો શું બની ગઈ? ધોબણ. ભાઈ ધોબી સાથે લગ્ન કરે શું કહેવાય? આજે આપણે દરજીનું કામ આપણા કરતા હોય આપણા પરિવારમાંથી જ, અને દરજીનું કામ કરતા હોય અને કોક ભાઈ આવે તો મારે દરજીને ઘેર જવું છે એમ કે ના કહે, તો એ દરજી હોય તો એને દરજી કહ્યું કે ના કહ્યું? ભાઈ દરજી નહીં, આપણા જ પરિવારનો છે, નામ તો બીજું છે પણ શું કહેવાય? દરજી. એમ પેલો કપડાં ધોવે છે એટલે શું કહેવાય? ધોબી. હવે એની પત્ની શું કહેવાય? ધોબણ થઈ કે ના થઈ? તો એ પ્રમાણે હવે ધોબણ પહેલાં એકલો હતો તો કામ ઓછું થતું. હવે બે જણા ફટાફટ, એક જણ સાબુ લગાવે, એક જણ ધોકો મારે, એક જણ સૂકવે, એક જણ પ્રેસ કરે, ફટાફટ કપડો લો સેટ કપડો. એટલે 2 કલાકમાં આવી ગયા હતા. હા, એ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. આ ધોબી બહુ જલ્દી કપડો આપે છે, ઘરાગી વધી. જેમ ઘરાગી વધી એમ શું થાય? આનંદ આવે કે ના આવે? હવે ધોબી ધોબણ બે આનંદ મંગલમાં રહેવાનું શરૂ કર્યું. હવે થોડા સમય પછી ધોબણને એક પુત્રનો જન્મ થયો, એક બાળકનો જન્મ થયો. અને જેવો એક બાળકનો જન્મ થયો એટલે હવે પેલો ધોબી કે ચાલ કપડામાં સાબુ લગાય, તાકે બાળક રડી રહ્યું છે એને જવડાવવું પડે. અલા કપડાં સૂકવી દે, તાકે હવે એને નવડાવવું પડે, એને જમાડવું પડે. એટલે કામ ઓછું થતું ગયું. સમયથી કપડાં ના મળે, બોલો ગરાગી તૂટે કે ના તૂટે? એટલે ગરાગી તૂટવા લાગી. ધોબી કે આજે 2 ગરાગ ઓછા થયા, તું જલ્દી કામ નહીં કરવા લાગતી. ધોબણ કહે હું શું કરું, મારું કામ નથી.
એમ કરતો કરતો એક બીજું બાળક જન્મ થઈ ગયો. હવે તો એક બાળક છાણું રહે બીજું રડે. હવે ધોબન પહેલાં કરતો અડધા કામમાં લાગી, અડધી ગરાગી તૂટી ગઈ ને આ બાજુ ખર્ચો વધી ગયો કે બાળકો બીમાર થાય કે ના થાય. એટલે ધોબી હવે વિચારવા લાગ્યો, એક તો ખર્ચો વધતો ગયો છે, આવક ઓછી થતી ગઈ, એટલે ઝઘડા થવાના ચાલુ થયા. ઘરમાં ઝઘડા ક્યારે થાય? આવું થાય તો જ થાય ને. એટલે એમ કરતો કરતો ઝઘડા થવાના શરૂ થયા. અને એ ઝઘડા થતો થતો ત્રીજું બાળક થઈ ગયું. હવે ધોબન બિલકુલ કામ જ લાગતી નહીં, કારણ કે ત્રણ બાળકોને સાચવવાના. હવે ધોબી એકલો બચારો શું કરે? ઘણાની ઘરાગી તૂટી ગઈ અને હવે પૈસા છે નહીં. હવે તો ધોબીએ મારવાનું શરૂ કર્યું. પહેલાં તો બોલતો હતો, બોલો શું કર્યું? મારવાનું. રોજ ધોક્કો લઈને મારે. એમ કરતો કરતો ચોથું બાળક થઈ ગયું. 4 બાળક હતો. હવે દિવસ ઉગ્યા વગર બાકી રે કે ધોબનને માર્યા વગર બાકી રહે. એટલે ધોબન કંટાળી ગઈ. હવે મારે જીવવું જ નહીં, એટલે હવે ધોબી કપડાં ધોવા જેવો ગયો એટલે ધોબણે દરવાજો બંધ કરી અને કૂંડા પર દોયડું બાંધી દીધું. બાંધી દઈને નીચે ટેબલ મૂક્યું. ઉપર બેસીને ગાડીઓ કરવા જાય છે ને તો દરવાજો ટીક ટીક ખખડાવી દીધો. જેવો દરવાજો ખોલ્યો તો પેલી ધોબનને એવું લાગ્યું કે ધોબી ધોકો ભૂલી ગયો લાગે, તો હાબુ ભૂલી ગયો લાગે. એટલે ફટાફટ દોરડું છોડી નાખ્યું, ટેબલ ખસેડી નાખ્યું અને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો, ભિક્ષાન દેહી સાધુ આવીને ઊભા રહી ગયા. ધોબન કે આજે જ આવવાનું મળ્યું. આ પેલો દિવસ જ નહોતો ઉગતો. સાધુ કહેવા લાગ્યા કે મારો તો નિયમ છે, જે ઘેર રહું એ જાઉં, એ જ જમવાનું ને એ જ બેસવાનું. આખો દિવસ મારે બીજે ઘેર જવાનું. ધોબન કહેવા લાગી, સાધુ મહાત્મા બીજે ઘેર જાઓ કંઈ ખાવાનું મળશે, અહીં તો કશું નહીં. તો કે ના, મારો તો નિયમ છે, આ જ ઘેર મારે રહેવાનું. મારે આ કોણ બનીને આવ્યું હતું? નારાયણ ભગવાન સાધુ બનીને આવ્યા હતા. મારે આ જ ઘેર રહેવાનું, હું જવાનો. ધોબને બહુ સમજાયું પણ પેલા જતા જ નહીં સાધુ. હવે ધોબન કહેવા લાગી, બોલો સાધુ મહાત્મા તમારે શું જોઈએ છે? તાકે મને રસોઈ બનાવીને જમાડો તો હું જાઉં. હવે ધોબન ફટાફટ ઘરમાં ગઈ અને ઘરમાં જઈ બધું તૈયાર કરી દીધું. લાકડા કરી દીધા, કલાડું મૂકી દીધું, લોટ ભેગો કર્યો. એટલામાં તો સાધુ પાછળ ઘરમાં આવી ગયા અને કહેવા લાગ્યા, હું માર્કેન્ડ ઋષિની કથા કહું, એ સાંભળતા રસોઈ બનાવો તો હું જમું. નગર તો સુધી જમવાનો. પેલી ધોબન કહેવાલી, કોની કથા? તો કે માર્કેન્ડની. આ મારે ઘેર 4 માર્કેન્ડ છે. બોલો કોની કથા સંભળાવું? 4 દીકરા હતા કે નહીં? આ 4 મારે ઘેર માર્કેન્ડ છે. કયા માર્કેન્ડની સંભળાવું? તાકે એ વાત નહીં, હું માર્કેન્ડ ઋષિની કથા સંભળાવું. કથા સાંભળતા રસોઈ બનાવો તો જ હું જમું, નકર હું જમવાનો. હવે ધોબને વિચાર કર્યો, આ જાય નહીં અને મારું કામ થાય નહીં. અને હોજે ધોબી આવશે એટલે પાછો ધોઈ નાખશે, મારત કરો ને. એટલે બરાબર ફટાફટ શું કર્યું? તું ભાઈ કથા કહેવાનું શરૂ કર, ચાલ. સાધુ કથા કહે છે અને પેલી ધોબન લોટ પાણી ભેગું કરી અને રોટલો બનાવવા માટે બનાવે છે. પેલા સાધુ કહેવા લાગે, માર્કેન્ડ ઋષિ માર્કેન્ડ તાલ ઉપર તપસ્યા કરતા હતા. ધોબન કે કરતા મારે શું લેવા દેવા? મારે કંઈ નહીં લેવા દેવા નથી. પછી ત્યાં આગળ નારાયણ ભગવાને દર્શન આપ્યા. તારે કીધું કે મને ચરણોથી દૂર ના કરશો, માયા બતાવો. તો બતાવી, મારે શું લેવા દેવા છે? એમ કરતો ફરી એમ કે ભાઈ પાણીમાં તણાવવા લાગ્યા. નગ્ન સ્ત્રી બની ગયા. નગ્ન સ્ત્રી તો ભણાવતું નથી હશે, મારે શું લેવા? ધોબી સાથે લગ્ન કર્યા. હવે ધોબી ધોબડ બંને રહેશે અને બંને આનંદ મંગલમાં રહેશે. પછી ફરી વખત છે એક બાળકનો જન્મ થયો. હવે ઘરમાં ઝઘડા ચાલુ થયા. ધોબડને થોડીક સુધાઈ, હા તો ઝઘડા મારે ઘરમાં થયા. પછી બીજું બાળક થયું, ત્રીજું બાળક થયું. આજે ધોબી કપડાં ધોવા ગયો. અને ધોબણ છે બરાબર દોરડું બાંધી અને ગળાપાઓ ખાવા તૈયાર થઈ. જેવું આ વાત કરી તો મારી કરીને જાગે. ક્યો જાગે? માર્કેન્ડ તાલ ઉપર. એટલે અહીં કહેવા લાગ્યા કે તમે જેની કથા સાંભળો છે પૂર્ણ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે. અને એ પ્રમાણે જ્યારે લક્ષ્મણ શેઠ પણ આવી ગયા. હવે ત્યાં આગળ વધારે તો રહેવાય એવું નહોતું. એટલે ત્યાંથી ફરી વખત છે તો શ્રીજી કે જવું પડશે. તો આયા અબ્બાસી બંદરમાં.
મસ્કત આવ્યા માવજીભાઈને, ત્યાં માવજીભાઈને પણ ખંડની કરે છે. ફરી આવ્યા અબ્બાસી બંદરમાં ભૈરવ શેઠને ઘેર. ભૈરવ શેઠને ઘેર પણ 2 મહિના ચર્ચા કરે છે. પલ્લે પડતી કેમ પલ્લે પડતી નથી એ પણ તમે જુઓ કે ભૈરવ શેઠ ચર્ચા સાંભળવા માટે આવે, ચર્ચા એકાગ્રચિત્તથી સાંભળે અને પછી ફરી વખત છે ને ઘેરે જઈને ઉકો તૈયાર હોય. બોલો, આ બધાય પહેલાં બીડી પીતા હશે અને નહીં પીતા હોય તો બીડી પીતાને જોયા હશે. જોયા કે નહીં જોયા? બીડી કેવડી? 2.5 ઇંચની. કેટલી હોય? 2.5 ઇંચની બીડી. આપણે કેવડા? 5 ફૂટના. 3 ફૂટનો જ કોઈ નહીં હતા, 5 ફૂટના. બોલો, 2.5 ઇંચની બીડી 5 ફૂટના શરીરને ખેંચી ગઈ કે ના ખેંચી ગઈ? કોણ ખેંચી ગયું? મન. તમારે બીડી પીવાની ઈચ્છા થઈ એટલે અહીં આગળ નિયમ હોય કે જો જે સત્સંગ ચાલુ હોય તો જે ના જવાય ના જવાય ના જવાય ના જવાય ના જવાય ના જવાય, એટલે સત્સંગનો એક શબ્દ અંદર આવે ખરો. અને જેવો સત્સંગ બંધ થયો એટલે બહાર જ ગયા અને ફટાક દઈને હરગાઈ એકદમ મારો હાથ શાંતિ થઈ ગઈ. એટલે 3 કલાક બેઠા પણ એક પલ્લે પડે ખરું? ભૈરવ શેઠ રોજ આવે, ચર્ચા સાંભળે, પણ ઉકો યાદ આવે, પેલા મિત્રો યાદ આવે ને. એટલે હવે ભૈરવ શેઠને કશું પલ્લે પડે નહીં. ત્યાં આગળ શ્રીજી કહેવા લાગ્યા કે ભાઈ તે તેજ કુંવરની છોડાઈ 70,000 રૂપિયા ખર્ચો કર્યો, મારે બદલામાં આપવું પડે કે ના આપવું પડે? તમે બદલામાં કશું આપો તમને પાપ નથી. ધારો કે હું તમારે ઘરે આવ્યો, મેં તમને 2 સત્સંગની વાતો કરી તો તમારી સગવડ પર મને તમે આપ્યું હોય, બરાબર છે, તો મેં બદલામાં જ્ઞાન આપ્યું કે ના આપ્યું? એ આપ્યું છે. એટલે હામાં હામી એકબીજાનો જમા ઉધાર થાય. અહીં એ કહે છે કે હું 2 મહિના અહીં રહ્યો પણ તને કશું મળ્યું નહીં, હવે તારે એવું કર, હવે નહીં જપ કરવાના, સાંભળજો, નહીં જપ કરવાના, નહીં તપ કરવાના, નહીં હોમ કરવાના, નહીં હવન કરવાના, અને સહેજે પરમાત્મા મળે. તો કેવી રીતના મળે? તો કીધું 1 મહિનાની મુદત, 1 મહિના સુધી આ પરહેજ કરવાના. પેલા પરેજ કોને કરાયા? ચિંતામણીને. આ પરેજ કોને કરાવે છે? ભૈરવ શેઠને. અને એ પरहेજ કરાવે છે, પ્રતિજ્ઞા કરાવે છે. શું કરાવે છે? બરાબર. પીવના તમાકુ છોડ દો ઓર માંસ મછલી સબ, શરાબ ઓર સબ કે પપ, પરદારા ચોરી ના કબ, આટલું તું કરજે. અને એ પ્રમાણે કીધું ને. એટલે ભૈરવ શેઠ, આ કેમ ભૈરવ શેઠનો પ્રસંગ લેવો પડ્યો? આપણે કોઈને ઘેર જઈએ તો આપણે જાણીએ કે આને ઘેર બરાબર દારૂ પીવાય છે, માંસાહાર ખાવાય, તો એના ઘરે પાણી પીવાનું નહીં. કેમ નહીં પીવાનું? કે એના બધા વાસણમાં એના આયા કે ના આયા હોય. આપણે પીન જવાનું, નગર કહેવાનું પીન આવ્યો, એને ઘેર ખાવાનું. કેમ નહીં ખાવાનું? કે એને ઘેર માંસ હોય તો બધા વાસણમાં હોય કે ના હોય, એનો પાહ લાગે કે ના લાગે? હવે તમે વિચાર કરો, અત્યારે જે સબ્જી બનાવતા હોય જે તપેલીમાં, એ તપેલીમાં સબ્જી બનાવી છે અને પછી એ તપેલીને ગમે એટલી સાફ કરી નાખો અને ફરી વખત તમે દૂધ લેવા જાઓ એમાં, અને એ તપેલીમાં દૂધ લાવો અને બીજા વાસણમાં લાવી અને સબ્જીવાળી તપેલીમાં ચા મૂકો, તો થોડોક તો સબ્જીનો પાહ આવે કે ના આવે? એ કહે છે. એ આગળ ભૈરવ શેઠ કહેવા લાગ્યા, ઘરમાં આજથી મારા માટે વાસણ નવા નવા લઈ આવો, કારણ કે ખબર છે આપણા ઘરમાં એકય વાસણ બાકી રહ્યું નથી, એટલે મારા માટે નવા લઈ આવો. એ કરીને કીધું. 1 મહિનો પહેલા દિવસ કથા ચર્ચા કરી, વ્રજની વાતો થઈ ગઈ, બીજા દિવસ રાસની, ત્રીજા દિવસ પરમધામની. ભરી સભામાં કીધું મેં જન્મભર છોડી દીધા. હવે ત્યાંથી પાછા આવે છે અને ફરી આવે છે અબ્બાસી બંદરમાંથી ઠઠ્ઠાનગરમાં આવ્યા પછી ફરી વખત છે નલિયા બંદરમાં જાય છે. નલિયા બંદરમાં ગયા પછી ફરી સુરત જાય છે. તો એ સુરત જાય છે ને, તો સુરત જતો જતો નલિયા બંદરથી એક પ્રસંગ બને છે. નલિયા બંદરમાં બિહારીજી આવે છે અને જેવા બિહારીજી આવ્યા પછી કહે છે કે બિહારીજી મહારાજ ચાલો આપણે જાગણી કરવાની કરીએ. બિહારીજી મહારાજ કે ના. બિહારીજી મહારાજ કે ધામનો ધણી હું છું, મને ઈચ્છા થશે પરમધામમાં જવાનું, ચાલો સુંદી સાથ પરમધામ, ચપટી વગાડી બધાને લઈ જાય. એટલે તમારે તારતમે નહીં બોલવાનો, વાણી નહીં અડવાનું નહીં. શું કરવાનું? માયાના કામ કરો, કમાઈ લાઈન સેવા કરો, બીજું કશું કરવાની જરૂર. કોણ કર્યું છે? બિહારીજી મહારાજ. ત્યારે શ્રીજી કહે છે કે ના, જ્ઞાન વગર જાગૃત થવાના. એટલે હવે ત્યાં ખંભાલિયાની અંદર જઈ અને ત્યાં
ફરિયાદ કરી આવે છે. કોણ? બિહારીજી કે ખંભાલિયાના રાજા મૈરા ઠાકુરાઓ પકડી જેલમાં ગાળી દીજે. કેટલા વખત દુઃખ આપે છે. પહેલાં જેલમાં પુરાયા, અહીં જેલમાં પુરાવે છે, હજુ આગળ જેલમાં પુરાવશે. અને તે વખતે ત્યાં આગળ છે તો ખંભાલિયા જાપ્તો મૂકી દીધો. જેવો જાપ્તો મૂકી દીધો, હવે શ્રીજી કેમ પ્રસંગ બતાવું છું તમને યાદ આવે એટલા માટે. રાજજી કોઈ દાડ ખોટું થવા દેતા નથી. બધા સુંદી સાથને પહેલાં બેસાડ્યા. જ્યારે પ્રાણનાથજી હતા બધાને જમાડીને જમતા હતા. સરકારશ્રી હતા એ બધાને જમાડીને જમતા હતા. પૂજ્ય રાજન સ્વામી હાલ છે ને એ પણ બધાને જમાડી અને પછી જ જમે છે. એટલે અહીંયા આગળ પણ જ્યારે નાવમાં બેસવાનું થયું એટલે બધા સુંદી સાથને નાવમાં બેસાડી દીધા. અને જેવા નાવમાં બેસા શ્રીજી નાવમાં બેસવા જાય, બાયજુરાજને બેસાડી દીધા. सब साथ चढ़े नाव पर रहे श्रीजी आप अकेले एकला प्राणनाथ रहा है. जब चढ़ने लगे नाव में अवे प्राणनाथ जी श्रीजीए नाव में बेसवा माटे पग ऊंचो कर्यो. जेवो पग ऊंचो कर्यो तो छींक आवी. એટલે આપણે અપશુકન માનીએ છીએ. છીંક અપશુકન કોઈદા નહીં, છીંક કરે ઠીક. કોઈદા લાકડાનો ભારો લઈને કોઈ ખાવું મળે ને તો આપણે અપશુકન નહીં માનવાનો. આપણને વિચારશીલ કરાવે છે. લાકડાનો ભારો કેમ મોકલ્યો? કે લાકડાનો ભારો એટલા માટે મોકલ્યો છો કે તમે જે કામમાં જાઓ છો ને એ બરાબર વિચારીને કામ કરશો તો કદાચ પાછા પડો નહીં. અને પાછા નાહી જશો તો તમારું કોઈ કામ સિદ્ધ થવાનું. એ પ્રમાણે અહીંયા આગળ કહે છે જબ ચડને લગે નાવ મેં છીંક ભાઈ તીન સમય શ્રીજીને છીંક આવે. હવે છીંક આવે માણસ આગળ વધે પાછળ? પ્રેક્ટિકલ કરી દો. કોઈ ઊભા થઈને એક પગે ઊભા રહેવાનું. એક પગે ઊભા રહે છીંક ખાય એ માણસ આગળ જાય પાછળ આવે? કોણ કે આગળ જાય? પ્રેક્ટિકલ તો કરો. એક પગ ઊંચો છે, એક પગ જમીન ઉપર છે અને હાથ છી શું થાય? તો બધાય કહો છો આગળ ને. જેવા નાવમાં બેસવા શ્રીજીએ પગ ઊંચો કર્યો, જેવો પગ ઊંચો કર્યો શ્રીજીને છીંક આવી. શ્રીજી પાછા પડી ગયા અને પવનનું ઝોકું આવ્યું, નાવ ગતી રહી. બોલો શ્રી પ્રાણનાથ. અને નાવ ગતી રહી એટલે પ્રાણનાથજી બેસી શક્યા. તબ શ્રીજી પીછે હટે. કેમ? છીંક આવી એટલે હમ ના ચઢ શકે ઈશ ઠામ. એટલે હું આ નાવમાં ચડી શકતો. રાજ્યનો હુકમ નથી, જાઓ તમે નાવમાં બેસી રહો, હું જાઉં. હવે નાવ ગઈ, ત્યાં ખંભાલિયાનો રાજા હતો. ખંભાલિયાના રાજાએ છે ને એવો જાપ્તો ગોઠવી દીધો કે નાવ આવી, ખબરદાર કોઈ ઉતરતા નહીં. આમાં મૈરા ઠાકુર કોણ છે? સુંદીસા સમજી ગયા કે એક ગરબડીવાળું કામ છે. અહીં તો મૈરા ઠાકુર કોઈ છે જ નહીં. તો કે તમે કોણ છો? અમે સુરતના નાગર બ્રાહ્મણો છીએ. તો નાગર બ્રાહ્મણો છો તો આ કોણ છે? કારણ કે બ્રાહ્મણોનો વેશ જુદો હોય અને ક્ષત્રિયનો વેશ જુદો હોય. તો અહીં તેજકુંવરી હતી ને તો આ મૈરા ઠાકુરની પત્ની છે ને? તા કે ના, તો મારી બેન છે. તમારી બેન છે? તા કે હા. તો એના કપડાં કેમ આવા? ભાઈ બીજે દેશમાં પહેણાવી, બીજા ગામમાં, એટલા માટે એવા કપડાં છે. તો તમારી બેન છે? તા કે હા, રસોઈ બનાવે, ખાઓ. બ્રાહ્મણ કોઈ દાડ તમારા હાથનું બનાવેલું ના ખાય અને ના ખાય. આ એક નિયમ રાખવાનો. આજના ગુરુજી હોય તમારું હાથનું બનાવેલું કોઈ દાડ ના ખાય. આ રાજ્યની શીરો ધરાયો હોય ને તો શીરો ના ખાય, પપૈયું ખાય, ફ્રૂટ ખાય, સૂકો મેવો ખાય. ટ્રાય મારી જોજો કોક દાડ. કેમ કે હજુ એ દેહના ભાવમાં છે, આત્માના ભાવમાં આવ્યા. આત્મ સર્વની એક જ દિશે જુજવા દિશે એ કાલના પ્રસંગમાં લઈશું. કાલના પ્રસંગમાં ચર્ચા આવશે. હવે એ પ્રમાણે રસોઈ બનાવી. જેવી રસોઈ બનાવવાનું કીધું તેજકું રસોઈ બનાવી. બ્રાહ્મણો કહેવા લાગ્યા કે હવે આપણે એવું કરીએ, આપણને તેજકુંવરીની હાથની રસોઈ જમવાનું મળશે ખરી? બહુ ભાગ્ય કહેવાય. હવે પીરસવાનું થયું, બધા લાઈનમાં બેઠા હતા. તો બધા સુંદર કહેવાય આજે લાઈનમાં નહીં બેસવાનું, કોઈ એક જ થાળમાં રાખો. એક થાળમાં રાખી અને 8 જે પેલા 4 જણા હતા, 4ની પત્નીઓ હતી, તેજકુંવરી બધા લાઈનમાં બેઠો. એકી સાથે બધાએ થાળમાં હાથ નાખ્યો, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, અને ખાવાનું ચાલુ કર્યું. એટલે પેલો રાજા તો વિચારવા લાગ્યો, આ તો ક્ષત્રિયનું બનાવેલું ના ખાઈને ભલે ભેગું ખાય છે. આ ક્ષત્રિય નથી, આ તો એમની બેન છે.
એમની બેન છે કરી છોડી મૂક્યા અને છોડી મૂક્યા ને પછી સુરત ગયા તો ગાડી બેસવાનું થયું. હવે ગાડામાં બેઠા છે તો ગાડું પન્નાજી જવાના ને તમે પન્નાજી પેલા મ્યુઝિયમમાં ગાડું છે એ ગાડાની વાત છે આ. પ્રેમજી થાવર હસુની ગાડી લે દોડે તે એટલે ગાડી લઈને દોડ્યા. ગાડા બેસી ગયા. ગાડા લોખંડના પૈડા હતા અને રેતીનો મુલક હતો. પૈડા ઘૂસી ગયા. ચલાવનારો મારે છે આર. ત્યારે પોતે કહે છે કે આ જાગણીનું ગાડું છે તો આપણા બધા ઉપર આ ભાર છે. એટલે જેમ બળદને ચલાવવાળો આર મારે છે ને એમને તમને સગા સંબંધી વાલા બધાય કંઈકનું કંઈક મેણો મારવાના છે. પણ એની ચિંતા કર્યા વગર રાજ્યનું નામ લઈને ચાલશો તો આગળ વધશો. એ પ્રમાણે ત્યાં આગળ રામજીભાઈ અને શિવજીભાઈ બે હતા. એ રામજીભાઈ શિવજીભાઈ બે હતા. એમને તારતમ આપે છે કોણ? પ્રાણનાથજી. પણ આશીર્વાદ કોની જોડે મોકલે છે? બિહારીજી મહારાજ જોડે. એ પ્રસંગ કાલે લઈશું. કેમ કે અહીં પૈસાવાળા અને ગરીબનો ભેદભાવ છે ને એ પ્રસંગ આવતીકાલે લઈશું. શિવજી પાતિલે મિલે જાય કે લગે કદમ 5 મોહર ખર્ચ કરી ઉન નિર્મલ કરી આતમ. રામજી પાતિલે દોડ્યા ઉनको ન દિયા આવને પાતી ના લઈ તિનકી સાથ મેં ન દિયા પેઠને. એટલે રામજીભાઈ હતા એ ગરીબ હતા. શિવજીભાઈ હતા પૈસાવાળા હતા. પૈસાવાળાને એ કર્યું અને ગરીબોનું એ. એટલે આવતીકાલે પ્રસંગ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ચોપાઈ દોરાઈશું. તબ ટૂટી ઇનકી આસ તબ ટૂટી ઇનકી રોએ ધોએ વિનતી કરી और तिनकी उपवास और तिनकी दया ना करी किनने तब टूटी इनकी आस बोलो श्री प्राणनाथ प्यारे की जय. लो